નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે જયા પાર્વતી વ્રતના લાભ વિશે વાત કરીશું, તેમજ આ વ્રત રાખીને કન્યાઓ પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે। તેમજ આ 5 દિવસમાં એક સ્ત્રીએ આ વસ્તુ જરૂર કરવી જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો, અષાઢ મહિનાના સુદ પક્ષની 13 તિથિ એ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે। આ વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ઉપરાંત એવી માન્યતા છે કે જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે। માન્યતાઓ અનુસાર આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે। હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે। મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે। ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થવા જઈ રહ્યો છે। આજે પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે, કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દાંપત્ય જીવનના શુભાશીષ મળે। હાલ અષાઢ માસ ચાલુ છે, ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની 13થી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે। આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે। પંચાંગ અનુસાર આજે તારીખ 19 જુલાઈથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે। તેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે। આ વ્રતો કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। ભગવાન વેદવ્યાસે કુમારિકાઓને આદ્ય શક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે। 2 વર્ષની કન્યા કુમારિકા, 3 વર્ષની ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની શાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે। આ કુમારિકાઓ આદ્ય શક્તિના અંશ સ્વરૂપમાં પાર્વતી ગૌરીની આરાધના માટે તથા તેમના આશીર્વાદ માટે ગૌરી વ્રત ઉજવે છે। આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદથી થાય છે। પરિવારમાં માતા પોતાની કુમારિકા દીકરીને આ વ્રતનો પ્રારંભ કરાવે છે। વાંસની છાબડી કે મોટા કોડિયામાં 5 ધાન્યની વાવણી કરવામાં આવે છે। 5 દિવસ સુધી તેમાં નિયમિત પાણીનું સિંચન થાય છે। 5મા દિવસે આ બીજમાંથી જવારાઓ ઉગે છે। આ જવારાઓમાં ગૌરીના આશીર્વાદથી ઉગ્યા હોવાના ભાવથી આ જવારા ગૌરીમાં જે અપ્રભંશ થતા ગોરમા તરીકે પૂજાય છે। નિત્ય તેમના ઉગવાની શરૂઆતથી 5 દિવસ સુધી અક્ષતબિલ ગુલાલ કંકુથી પૂજા થાય છે। રૂની માળા પહેરાવવામાં આવે છે। આ દિવસો દરમિયાન વ્રત રાખનારી કુમારિકાઓ ફળફળાદી તથા સૂકો મેવો ખાઈને ઉપવાસ કરે છે, તેમજ ગોરમાના ગીતો ગાય છે અને બગીચાઓમાં તથા મંદિરોમાં એકઠા થઈ વિવિધ રમતો સાથે સંગીતના તાલે આનંદ માણે છે અને બાલિકાઓ માટે આ ગૌરી વ્રત નાની ગૌરીઓ તરીકે ઉજવાય છે। નાની બાલિકાઓમાં જમીનમાંથી ધનધાન્ય કેવી રીતે પ્રગટે છે તેનું ખેતી વિષયક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે। કુમારિકાઓ મોટી થતા જયા પાર્વતીનું વ્રત કરે છે। આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ 13થી થાય છે। કુમારિકાઓની સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે, જેમાં 5 દિવસ મોરું ખાઈને ઉપવાસ કરવાના હોય છે। વર્તમાનમાં બહેનો અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોય તો પ્રથમ દિવસે અને વ્રતની ઉજવણીના છેલ્લા દિવસે અષાઢ વદ 13 એમ 2 ઉપવાસ કરે તો પણ વ્રત કર્યું ગણાય છે। આ વ્રત દરમિયાન શિવ પાર્વતીની પૂજા થાય છે। શિવ મંદિરો વ્રતી બહેનોથી વ્રતના ગીતો તથા ભજનધૂનથી ગુંજી ઉઠે છે અને કુમારિકાઓમાં પાર્વતીને વ્રત તપથી જેમ શિવજીમાં હતા તેમ મનપસંદ વર મેળવવા આ વ્રત કરે છે। સૌભાગ્યવતી બહેનો પતિના સુખ માટે તથા પરિવારમાં સૌની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે। તેમજ વર્ષ દરમિયાન ઘરમાં અન્નજના ભંડાર ભરેલા રહે તેવી મનોભાવના સાથે બહેનો આ વ્રત કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત લેવામાં આવે છે। આ જયા પાર્વતી વ્રત 3, 5, 7,
10 કે તેથી વધુ વર્ષ બાદ ઉજવાય છે. વ્રતની ઉજવણી વખતે 5 કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી ભેટ સોગાદ આપવામાં આવે છે અને આ વ્રતો સ્ત્રીશક્તિ જાગરણ, સામાજિક સમરસતા તથા ધર્મ સંસ્કાર માટે ઉજવાય છે. વ્રતી નારી શક્તિમાં તપ, ત્યાગ, આત્મસંયમ, સહનશક્તિ, સ્વાસ્થ્ય સભાનતા, સદાચાર, સ્વધર્મનું ગૌરવ વગેરે સદ્ગુણો કેળવાય છે. ઋષિ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતો બહેનોને વારસામાં છે, જે સદીઓથી ઉજવાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે માં પાર્વતી ગૌરી માતાની પૂજા કેમ કરવામાં આવે છે. આ વ્રતોની ઉજવણીમાં દેવી સ્વરૂપે માં પાર્વતીનું ચિત્ર ફોટો મૂકવામાં આવે છે. તેમજ આ ચિત્રમાં માં પાર્વતીને 4 હાથ દર્શાવ્યા છે. ઉપરના એક હાથમાં શિવજી જ્યારે બીજા હાથમાં ગણેશજી દર્શાવ્યા છે. માની નીચેના એક હાથમાં માળા જ્યારે બીજા હાથમાં કમંડળ દર્શાવ્યા છે. પુરાણો તથા શાસ્ત્રોમાં માં પાર્વતીએ આ વ્રત કર્યું હોવાનું પ્રમાણ છે. ત્યારબાદ માં પાર્વતીના આશીર્વાદ પામવા ત્રેતાયુગમાં સીતા માતાએ શ્રીરામ તથા પ્રતાપી પુત્રો સંતાનો માટે તથા પરિવારમાં તથા રાજ્યમાં સુખ શાંતિ અર્થે આ જયા પાર્વતીનું વ્રત કર્યું હોવાનું જાણવા મળે છે. દ્વાપરયુગમાં આ વ્રત માતા કુંતાએ કર્યું હતું. આ પરંપરાને આધારે વર્તમાનમાં પણ આ વ્રતો સ્ત્રીઓ મનાવાણહિત ફળ મેળવવા ઉજવે છે. માં પાર્વતીએ તપશ્ચર્યાથી આ વ્રત લઈને શિવજી જેવા ઉત્તમ સર્વગુણ સંપન્ન પતિ તથા ગણાધિપતિ ગણેશજી સહિત કાર્તિકેય અને પુત્રી ઓખા સહિત ઉત્તમ સંતોનોની પ્રાપ્તિ કરી હોવાનો ઉલ્લેખ શિવપુરાણ તથા શાસ્ત્રોમાં વર્ણવાયો છે. માં પાર્વતીના હાથની માળા એ ભક્તિ તથા જીવનમાં શાંતિ માટેનું પ્રતીક છે. માળાથી ઉપાસના, ઉપવાસ થકી આદ્યશક્તિ તથા શિવતત્વ પરમાત્માની આરાધના કહ્યા છે. કમંડળ અર્થાત પરિવાર તથા સૃષ્ટિ અન્ન જળ ધનધાન્યથી ભરપૂર રહે તેવો ભાવ છે. દુષ્કાળ કે અતિવૃષ્ટિ ન થાય તેવો ભાવ છે. 2 હાથ જોડી કરમંડળમાં દેવી દેવતાઓના આશીર્વાદ મળે તેવી ભાવના હોય છે. માં પાર્વતી ગૌરી માતાએ પણ આ ધરતી માતાના તથા પ્રકૃતિ હંમેશા ધનધાન્ય, જળ તથા ઔષધિઓથી હંમેશા ખીલી ઉઠે તેવી પ્રાર્થના કરી છે. તો ચાલો જાણીએ જયા પાર્વતી વ્રતની સાચી તિથિ અને શુભ મુહૂર્ત. તો મિત્રો, પંચાંગ અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની 13નો આરંભ 18 જુલાઈ એટલે કે ગઈકાલે રાત્રે 8:44 પર થઈ ગયો છે અને બીજ દિવસે એટલે કે આજે 19 જુલાઈ 2024ના રોજ સાંજે 7:41 પર પૂર્ણ થશે. આ વર્ષે 19 જુલાઈ શુક્રવારે એટલે કે આજે જયા પાર્વતા અથવા ગૌરી વ્રત રાખવામાં આવે છે. તેમજ મિત્રો, પૂજાનું શુભ મુહૂર્ત વિશે જોઈએ તો જયા પાર્વતી વ્રતના દિવસે પ્રદોષ કાળમાં પૂજા કરવા માટે સૌથી ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે સાંજે 7:19 થી રાત્રે 9:23 સુધી પ્રદોષ કાળનું મુહૂર્ત રહેશે. તો મિત્રો, હવે આપણે આ વ્રતની પૂજા વિધિ વિશે વાત કરીએ. તો મિત્રો, જયા પાર્વતીના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો, ત્યારબાદ સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો, ત્યારબાદ મંદિરની સાફ સફાઈ કરો અને શિવગૌરીની પ્રતિમા સામે દીવો પ્રગટાવો. હવે તેમને ફૂલ, ફળ, ધૂપદીપ અને નૈવેદ્ય અર્પિત કરો અને પૂજા દરમિયાન તેમને ખીરનો ભોગ લગાવો. અંતે તમામ દેવી દેવતાઓની સાથે શિવગૌરીની આરતી કરો અને માતા પાર્વતીને શૃંગાર સામગ્રી અર્પણ કરો અને પૂજા પૂર્ણ થયા બાદ જાણતા કે અજાણતા થયેલી ભૂલોની માફી માંગો. તેમજ મિત્રો, આ દિવસે માતા પાર્વતીને સાડી, સિંદૂર, બંગડી, મહેંદી અને ચાંદલો સહિત 16 શૃંગાર સામગ્રી અર્પિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 20 વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવા જોઈએ. સૌભાગ્યની અંખેડતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે.
પણ વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણમાં માટી ભરીને જુવાર ઘઉંના જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા ઉગી જાય ત્યારબાદ જયા પાર્વતી વ્રતમાં 5 દિવસ સુધી નિત્ય જુવારાનું પૂજન કરવું. જ્યાં પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરો અને રૂનો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો. માં પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. વ્રત દરમિયાન ખૂબ ખુશ રહેવું. છઠ્ઠા દિવસે સવારે મંદિરમાં જઈ માં પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. તેમજ નાગલાનું રહસ્ય વિશે વાત કરીએ તો તે આ પ્રમાણે છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતીક મનાય છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે અને પછી આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાની પૂજાનો મહિમા છે, એટલે કે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. તેમજ મોડાકત વ્રત વિશે જોઈએ તો પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. 5 દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે. માટે જ આ વ્રતને મોડા વ્રત કે મોડાકત વ્રત કહેવામાં આવે છે. તેમજ જવારાનું વિસર્જન વિશે વાત કરીએ. વ્રતના 5મા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરવાની પ્રણાલી છે. વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરે છે. સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવે છે. ગૌરી વ્રતમાં બાળાઓને જ્યારે જયા પાર્વતી વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિહ્નોનું દાન કરવામાં આવે છે. તેમજ વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. તો મિત્રો હવે આપણે જયા પાર્વતીના વ્રતની કથા સાંભળીએ. મિત્રો દંતકથા અનુસાર વામન નામનો બ્રાહ્મણ ભૂતકાળમાં કૌંડિન્ય નગરમાં રહેતો હતો, જેની પત્નીનું નામ સત્યા હતું. બંને ખૂબ ખુશ હતા, જો કે બંનેને કોઈ સંતાન નહોતું. એક દિવસ જ્યારે મહર્ષિ નારદ તેમના આશ્રમમાં પહોંચ્યા ત્યારે તેણે બ્રાહ્મણ દંપતીને ચિંતિત જોયા અને તેમની ચિંતાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો. પછી તેણે મને બાળક પ્રાપ્ત કરવાના ઉપાય જણાવ્યા. તે પછી નારદજી તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સલાહ આપી. મહર્ષિ નારદના વચન મુજબ તેમણે શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરી. પરંતુ એક દિવસ બ્રાહ્મણ વામનને મંદિરની સામે સાપ કરડ્યો, જેના કારણે વામન મૃત્યુ પામ્યો. આ પછી સત્યાએ રડવાનું શરૂ કર્યું અને માતા પાર્વતીને યાદ કર્યા. સત્યાની ભક્તિથી પ્રસન્ન થઈ માતા પાર્વતીએ બ્રાહ્મણ વામનને પુનર્જીવિત કરી દીધો. આ પછી માતા પાર્વતીએ દંપતીને વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ દંપતીએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. તે સમયે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતીના વ્રતનું પાલન કરવાની સલાહ આપી હતી. બાદમાં બ્રાહ્મણ દંપતીએ દેવી પાર્વતીની મન લગાવીને પૂજા કરી, જેના પરિણામે તેણીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ વ્રતનો મહિમા વટ સાવિત્રી વ્રતની સમકક્ષ છે. આ ઉપવાસ 5 દિવસ સુધી કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે એ પણ જાણીએ કે આ કારણે માં પાર્વતીનો બીજો જન્મ હિમાલયમાં થયો હતો. જયા પાર્વતી વ્રતમાં માં પાર્વતીના બીજા જન્મનો મહિમા છે. માં પાર્વતી પ્રથમ જન્મમાં દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ્યા હતા. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરાવવાના હતા. તે દરમિયાન માં પાર્વતીને શિવજીના દર્શન થયા. શિવજીનો દક્ષના યજ્ઞમંડળમાં પ્રભાવ જોતા પાર્વતી તેમના પર મોહી ગયા. મનોમન તેમણે શિવજી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ દક્ષ પ્રજાપતિને શિવજી પ્રત્યે અણગમો હતો. તેના 2 કારણો હતા. પ્રયાગ ક્ષેત્રમાં મુનિવર્યોએ યજ્ઞનું આયોજન કર્યું હતું, ત્યારે આ યજ્ઞમાં સર્વે સભાસદોએ દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે ઊભા થઈને દક્ષનું અભિવાદન કર્યું હતું.
પણ શિવજી ઊભા થયા નહોતા, માન ન આપ્યું અને દક્ષનું અભિવાદન પણ કર્યું નહીં. બીજું એક કારણ પણ છે કે દક્ષ પ્રજાપતિએ પુત્રીની હઠથી અને પત્નીના આગ્રહથી ન છૂટકે પુત્રી પાર્વતીના લગ્ન શિવજી સાથે કર્યા. શિવ પાર્વતીના વિવાહ પ્રસંગે દુર્વાસા મુનિ પધાર્યા હતા. દુર્વાસા મુનિએ દક્ષને એક માળા આપી હતી, પણ દક્ષે આ માળાનું મહત્વ સમજ્યું નહીં. તે માળાને આમથી તેમ રાખ્યા કરતા. તેથી શિવજીએ સહજ ભાવથી સસરા દક્ષને કહ્યું કે આ બાબત યોગ્ય નથી, માળા તો પૂજામાં રખાય છે. આ વગર માગી સલાહથી દક્ષ પ્રજાપતિને જમાઈ શિવજી માટે અણગમો થયો હતો. પણ એક વેળાએ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, તેમાં શિવજીને આમંત્રણ આપ્યું નહીં. પતિની આજ્ઞા ન હોવા છતાં પાર્વતી પિતા દક્ષના યજ્ઞમાં ગયા. કનખબમાં યોજાયેલ યજ્ઞમાં પતિ શિવજીનું આસન ન હતું, તેમનો તિરસ્કાર થયો હતો. તેથી પુત્રી પાર્વતીને ખોટું લાગ્યું. તેમણે યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું અને પ્રાણત્યાગ કર્યો. પુત્રી પાર્વતીના મનોરથો અધૂરા રહ્યા. દક્ષને ત્યાં જન્મીને પાર્વતીજીને પતિસુખ તથા સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું નહીં. આથી તેઓ સાંસારિક જીવનના સુખથી વંચિત રહ્યા. તેમજ આપણા શાસ્ત્રોમાં પુનર્જન્મનો ઉલ્લેખ છે. એક જન્મમાં જીવાત્મા અધૂરા મનોરથો પૂર્ણ કરવા બીજો જન્મ લે છે. તેથી આદ્યશક્તિમાં જગદંબા ભુવનેશ્વરની પ્રેરણાથી બીજા જન્મમાં પાર્વતીજીએ પિતા હિમાલય તથા માતા મેનાને ત્યાં જન્મ્યા. તેમણે તપ તથા વ્રત કરી પુનઃ શિવજીને મેળવ્યા તથા શિવ પાર્વતીને ગણેશજી, કાર્તિકેય તથા ઓખાનું સંતાન સુખ મળ્યું. આમ બીજા જન્મમાં પાર્વતીએ જે વ્રત કરી મનોવાંછિત ફળ મેળવ્યા હતા તે જયા પાર્વતી વ્રત તરીકે ઓળખાયું, જે ઋષિ પરંપરાથી સનાતન ધર્મમાં હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીઓ માટે અમૂલ્ય અનમોલ અદ્ભુત વ્રતનું ઉદાહરણ બન્યું છે. કલિયુગમાં પણ આમ સ્ત્રીઓએ ગૌરી વ્રત તથા જયા પાર્વતીના વ્રતોની ઉજવણી કરીને હિન્દુ સંસ્કૃતિમાં વ્રતની પરંપરાના વારસાને જાળવી રાખ્યો છે. તો મિત્રો, આ વ્રતની અનેક વાર્તાઓ પુરાણો તથા શાસ્ત્રોમાં છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.